પવનશ્રી એકેદોશી મહિલા કોલેજ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ સેમિસ્ટર 6 પેપર નંબર 2 ગાર્ડનિંગ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ગાર્ડનિંગનો અર્થ, પ્રાસ્તાવિક ભૂમિકા, ગાર્ડનિંગના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી. હવે યુનિટ નંબર 1માં આપણે પોઈન્ટ્સ 2 જમીનના પ્રકારો, ખેત ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી, આ કહેવત છે. એ કહેવત પ્રમાણે અહીંયા આપણે કિચન ગાર્ડનની અંદર જોવા જઈએ તો ખેડ એટલે જે જમીન અને તેના પ્રકારો. એમાં ખેડ કઈ રીતે કરવામાં આવે છે, જમીનને આખી કઈ રીતે તપાવવામાં આવે છે, જમીનના પોષક તત્વો કયા કયા હોય છે, કેવા પ્રકારની જમીન છે, કેવા પ્રકારની જમીનમાં કેવા પાકો લઈ શકાય છે, એના વિશે આપણે અહીંયા આજે ચર્ચા કરવાની છે. બેનો પ્રશ્ન પૂછાય છે, દર વખતે હોય જ છે. અને જમીનના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપો અથવા જમીનના પ્રકારો સમજાવો. જમીન છે એ મહત્ત્વની બાબત છે. જો જમીન છે એ ફળદ્રુપ હોય, જમીન એના પ્રકારો પ્રમાણે જો કયા કયા પાક લઈ શકાય એની આપણને જાણકારી હોય તો ખૂબ સરસ રીતે આપણે છે એ ગાર્ડન બનાવી શકીએ અને ગાર્ડનનો ઉછેર સારી રીતે કરી શકીએ અને ગાર્ડનમાં જે પાક છે એ આપણને જોઈ છે એ સંપૂર્ણ રીતે આપણને સરસ રીતે મળી શકીએ. તો જમીન શું છે? જમીન એટલે પૃથ્વીની સપાટીનો ઉપલો ભાગ. આ ભાગ પર છોડ રોપવામાં આવે છે અને છોડને વિકસવા માટે આપણે પાણી અને પોષક તત્વો આપણે આપી અને જમીન પાસેથી આપણે ફળ, ફૂલ, શાકભાજી, અનાજ, કઠોળ વગેરે મેળવી શકીએ છીએ. છોડ કે વૃક્ષને સારી રીતે વિકસાવવા હોય તો જમીનનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે જમીનના પ્રકારો છે એ આપણે જોવા જઈએ તો ક્લે એટલે માટી છે એ કેવી છે? તો ચીકણી માટી છે. સેન્ડી એટલે રેતીવાળી માટી છે. સિલ્ટી એટલે આપણે એકદમ કેલ્શિયમવાળી કે જે સફેદ માટી તરીકે ઓળખીએ છીએ. પેટી માટી છે એ આખું આપણે કાળી માટી, અને એ જે ફળદ્રુપ જમીન છે એ જમીન તરીકે આપણે એને કાળી માટી, અને પછી લોનિકા છે એ આપણે કાળી માટી ખરી પણ એમાં થોડી કાંકરાવાળી, અને ચોકી છે એ આખી ભાઠાની જમીન છે કે જે સફેદ માટી, કે પહેલાંના જમાનામાં લોકો ગાર લીપી અને મકાન કરતા એમાં સફેદ માટી લઈ આવતા અને એનેથી આખી સફેદ ઓસરી છે, મકાનની દિવાલો છે એ છે રંગતા હતા. એટલે આ માટી છે, સોલ્ટી માટી છે, એ ખારી જમીન છે જેમાં આખું કેલ્શિયમનું પ્રમાણ છે એ વધુ ને વધુ હોય છે. તો આવી દરેક પ્રકારની જુદી જુદી માટી છે. એ માટીમાં ખાસ કરી સેન્ડી માટી, લોમી માટી અને ક્લે માટી એના 3 જુદા જુદા પ્રકાર છે. પણ એગ્રીકલ્ચરે જે રિસર્ચ કર્યું છે એના સંશોધનમાં છે એ સામાન્ય રીતે આપણે ગુજરાતમાં કેવા પ્રકારની જમીન જોવા મળે છે, તો એ ગુજરાતની જે જમીન છે અને એનો પ્રકાર છે એ આપણે જોવા જઈએ તો ફક્ત કાળી માટી અને કાપની માટી. હવે કાળી માટી, કાપની માટી, રેતાળ જમીન, લેટેરાઇઝ જમીન, પર્વતીય જમીન, જંગલીય જમીન, દળદળ જમીન અને કાપની જમીન, આ એગ્રીકલ્ચરવાળાએ જુદા જુદા પ્રકારે જમીનના પ્રકાર છે એ આપ્યા છે. એમાં મધ્ય ગુજરાતમાં ખાસ કરીને કુલ 7 પ્રકાર છે. એમાં કાપની જમીનમાં પાછા 2 પ્રકાર છે. તો કાપની જમીનના જે આપણે 2 પ્રકાર છે એ જોવા જઈએ તો ગોરાળુ જમીન અને ભાઠાની જમીન. ગોરાળુ જમીન છે એ જૂના કાપની જમીન છે અને ભાઠાની જમીન છે એ નવા કાપની જમીન છે જેમાં ફોસ્ફરસ એસિડનું પ્રમાણ છે એ વધુ હોય છે. અને જૂના કાપની જમીન જેને આપણે ગોરાળુ કહીએ છીએ તે વેતીના નદીના વેણમાંથી આપણને એ જમીન છે એ પ્રાપ્ત થાય છે. અને ભાઠાની જમીનમાં ઘઉં, તરબૂચ, સકરિયા, ટેટી જેવા પાકો છે એ આપણે લઈ શકીએ છીએ. પછી કાળી માટી સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને વધુ ને વધુ જોવા મળે છે. તો સૌરાષ્ટ્રની અંદર કાળી માટીના કયા કયા પાક લઈ શકાય છે? તો કે મગફળી છે, કપાસ છે. વધુ ને વધુ મગફળી અને કપાસના ઉપયોગમાં આપણે આ કાળી માટીમાંથી પાક છે એ લઈ શકીએ છીએ. ટીપા, નિફસેલ, મેગ્રાઇટ અને કેલ્શિયમ, આ 3 તત્વો એમાં ભળી અને માટીને છે એ
કાળી બનાવે છે. ત્રીજું છે ક્ષારીય જમીન, જે દરિયા કિનારાની જમીન, ખાસ કરીને વેરાવળથી દ્વારકાનો આખો પટ્ટો છે. આ ભાગને ભાલ તરીકે આપણે ઓળખીએ છીએ. ઘેડ અને જેમાં નાળિયેરીની ખેતી છે એ વધુ ને વધુ થાય છે. ચોથા પ્રકારના જમીનનો પ્રકાર છે તે રેતાળ જમીન છે, જે કચ્છ નો આખો પટ્ટો છે. એમાં કેલ્શિયમ કાર્બોનેટ અને ચારોળી કે જે જીપ્સમ મળી આવે છે. પછી પડખાવ જમીન, જે ડાંગ જિલ્લામાં વિષુવવૃત્તની રીતે આખી હવામાનથી જોડાયેલી જમીન છે. પછી પહાડી જમીન, જમીનની અરાવલી બાજુ છે, દાહોદ બાજુ છે, આ બધા પહાડી જમીન છે. જંગલોની જમીન, ગુજરાતમાં 10% ભાગ છે એ જંગલોની જમીન છે એ ધરાવે છે. અને પછી 8મો પ્રકાર છે એ સ્થાનિક જમીન છે, જેમાં ઘેડની જમીન, પછી ક્યારાની જમીન, કાપની જમીન, લેસરની જમીન અને ધારની જમીન, આ આખું સ્થાનિક જમીનની સપાટીઓ ઉપરથી જમીનનો પ્રકાર છે એ આપણે મૂલવતીએ છીએ. ખાસ કરી અને આપણા એના પ્રકારમાં મેઇન છે એ પ્રકાર 6 જોવા જાય તો ક્લે, સેન્ડી, સિલ્ટી, પ્રીટી, ચોકી અને લોમે. આ જમીન છે એ એના પ્રકારે, અને સામાન્ય રીતે આપણા અભ્યાસક્રમમાં છે એ અભ્યાસક્રમમાં આપણે ટૂંકી અને ટચ રીતે છે જમીનના પ્રકારો જોઈએ તો ખાસ કરીને કાંકરાવાળી જમીન, રેતાળ જમીન, મધ્ય રેતાળ જમીન, કાંકરીવાળી જમીન, બારીક રેતીવાળી જમીન, કાંપની જમીન અને માટીવાળી જમીન. અને જમીનના પ્રકાર 3 અહીંયા આપણે આપણા કોર્સમાં જોયા છે, જે કાપની જમીન, વધુ ને વધુ નદીના જે આપણે જોયું મુખમાંથી નીકળે છે. પછી કાળી જમીન કે જે આખું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ વિસ્તાર, આંધ્રપ્રદેશ, આ બધા વિસ્તાર અને ગુજરાતમાં તમિલનાડુ, આ બધો કાળી જમીનના અને મગફળી અને કપાસના પાક છે લઈ શકે છે. અને લાલ જમીન છે એ જમીનમાં આખું લોહ તત્વનું પ્રમાણ છે એ વધુ હોય છે. આ જમીન ખાસ કરીને વધુ તમિલનાડુ વિસ્તારમાં જોવા મળે છે. પછી કર્ણાટક, દમણ, ગોવા, દીવ, દક્ષિણ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશનો પૂર્વ વિસ્તાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને છોટા નાગપુરમાં આ જમીન છે એ વધુ જમીન જોવા મળે છે. ખરીફ પાક લઈ શકાય છે, ચોખાની ખેતી ત્યાં થાય છે, અને બટાટા, શકરિયા વગેરે આવા કંદમૂળ છે એ પણ વાવવામાં આવે છે. હવે આપણે જમીનની તપાસણી કેવી રીતે થાય એ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.